તાલુકાના બહેજ ગામે 5 વર્ષની બાળકી વાડાના ભાગે રમી રહી હતી। એ સમયે બાળકી રૂહીની માતા લાકડા લેવા જતી માતાની પાછળ જઈ રહેલી રૂહી પર એકાએક દીપડાએ હુમલો કર્યો હતો, જેથી બાળકીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવી છે। ખેર ગામના બહેજ ગામમાં દીપડાના સતત વધી રહેલા આંટાફેરાને કારણે ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ ફેલાયો છે। મંગળવારે સાંજે આશરે 5:30 વાગ્યાના સુમારે બહેજ ગામના ઝરાફળિયામાં જતીનભાઈ પટેલની 5 વર્ષીય પુત્રી રૂહી પર દીપડાએ ઓચિંતો હુમલો કર્યો હતો। જે સમયે આ ઘટના બની ત્યારે માસૂમ રૂહી ઘરના પાછળના વાડામાં અન્ય બાળકો સાથે રમી રહી હતી। તે દરમિયાન રૂહીની માતા લાકડા લેવા જતા એ પાછળ ગઈ હતી। દરમિયાન ઓચિંતા ધસી આવેલા દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો। દીપડાના હુમલાને પગલે બાળકોએ ચીસાચીસ કરી મૂકતા આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા, જેને જોતા દીપડો બાળકીને છોડી ઝાડીઓમાં ભાગી છૂટ્યો હતો। લોહીલુહાણ હાલતમાં રૂહીને તાત્કાલિક ખેરગામ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।